વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ધોરણ 12 વિષય ભૂગોળનો અભ્યાસ કર્યો, જેમાં આપણું પ્રથમ પ્રકરણ છે માનવ ભૂગોળ. ત્યારે તેની ચર્ચા કરી. હવે આપણે ત્યાર પછીનો મુદ્દો આવેલા માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કયા છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો, એક છે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ, અને બીજું છે પારસ્પરિક વિશ્લેષણ, ત્રીજું છે પ્રાદેશિક સમન્વય, ત્રીજું છે પારસ્પરિક સમન્વય. હવે આ 3 કાર્યો છે, જેમાં આપણે સૌપ્રથમ 3 કાર્યો જોઈશું. હવે આગળ છે કે પ્રાદેશિક સમન્વય, જેની અંદર પહેલાં તો માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, જેમાં છે અહીં માનવની વસ્તી તેમની વિશિષ્ટતાને કલા, કૌશલ્ય અને તેના વિસ્તરણથી સંકળાયેલા લાગે છે. બીજું છે તેના કાર્ય પારસ્પરિક વિશ્લેષણ, જેમાં અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને ત્રીજું છે અહીં સ્થાનિક અને પારસ્પરિક અભિગમ જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે. પ્રાદેશિક સમન્વયની અંદર વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો એક આંતરિક રીતના એટલે કે અંદરની રીતના, અને બીજા બાહ્ય સંબંધોને સમજ મેળવવાનો છે. તો આપણે બાહ્ય અને આંતરિક રીતના, તો માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને એલ્વર્થ હિંસ્ટને માનવ ભૂગોળને અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે, જેમાં શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપાદનોનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ અને જંગલોના પ્રાણીઓના વિનાશ વગેરે બાબતોને મહત્ત્વ આપ્યું છે. તો તે જ વસ્તુ આપણને નીચે કે ભૌતિક પરિસ્થિતિઓ અને તેના સજીવ સ્વરૂપો અને તેની માનવોની પ્રવૃત્તિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે તીર આપેલ છે તેની અંદર વિસ્તાર દર્શાવવામાં આવેલો છે. તો પહેલાં છે આપણું પૃથ્વી એક ગ્રહ રૂપે, બીજું છે ભૂમિ સ્વરૂપો, ત્રીજું છે જલાવરણ, અને ચોથું છે ખડકો, ખનિજ અને જમીન જે વસ્તુ. તો સજીવ સ્વરૂપોમાં શું આવે છે? તો એક પહેલાં વનસ્પતિ, બીજું છે જીવજંતુ. એ કોને આધારે છે? તો આ માનવ સજીવ સ્વરૂપના આધારે છે. હવે જે આ ભૌતિક પરિસ્થિતિઓ અને સજીવ સ્વરૂપો દેખ્યા, તો આમની માનવની પ્રવૃત્તિ કઈ છે? મુખ્ય માનવ પ્રવૃત્તિઓ કઈ છે? તો માનવ પ્રવૃત્તિમાં સૌપ્રથમ તેની પ્રાથમિક જરૂરિયાતો જોઈએ. તો માનવને સૌપ્રથમ તેની પ્રાથમિક જરૂરિયાત તો ભોજન, વસ્ત્ર, નિવાસ અને સાધનો, આ એક માનવીની સૌપ્રથમ પ્રાથમિક જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. બીજી છે તેની મૌલિક વ્યવસાય. તો પહેલાં છે પરિવહન સાધનો, એમાં છે શિકાર, મત્સ્યન, પશુપાલન, કૃષિ, લાકડા કાપવા અને ખનન કરવું. આ પહેલો તો મૌલિક વ્યવસાયની અંદર પહેલાં તો પરિવહનના સાધનો, બીજું છે તે શિકાર કરવો, મત્સ્યન કરવું, પશુપાલન કરવું, કૃષિ કરવી, લાકડા કાપવા અને ખનન કરવું એટલે કે ખોદકામ કરવું જેવી પ્રવૃત્તિઓ માનવ સર્જિત છે. જ્યારે તેમની સેવાઓમાં છે તેમના નિર્માણ કાર્યો, વ્યાપાર, સ્વાસ્થ્ય, તેમનું સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેમનું મનોરંજન, આ બધી માનવ પ્રવૃત્તિ પર આધારિત
ક્ષેત્રો છે તેમના. હવે છેલ્લું ક્ષેત્ર છે આપણું ઉચ્ચસ્તરીય સેવાઓ. તો તેમનું છે પ્રશાસન, શિક્ષણ, વિજ્ઞાન અને ધર્મ, અને છેલ્લું છે તેનું કલા અને સાહિત્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દર્શાવેલ તીર અને તેના વિસ્તાર એ દર્શાવેલના કોષ્ટક પ્રમાણે આપણે ભૌગોલિક પરિસ્થિતિઓને એકબીજાને અસર કરતા જોવા મળે છે. હવે ત્યાર પછી તેનું આપણે ગોળ વર્તુળમાં તેનો વિસ્તાર તરીકે આપણે અલગ અલગ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો જણાવ્યા છે. તો સૌપ્રથમ 1 થી 10 નંબર આપેલ છે, જેમાં આપણે પહેલા નંબર ઉપર છે માનવ ઉત્પત્તિ અને પ્રજાતિઓ. બીજું છે માનવ વસ્તી, વસ્તી વૃદ્ધિ, વસ્તી ગીતતા અને વસ્તીની ગણતરી. ત્રીજો નંબર છે કે માનવીના પ્રાથમિક જરૂરિયાતો. આપણે અગાઉ જોઈ ગયા કે માનવીની પ્રાથમિક જરૂરિયાતો કઈ કઈ છે, તો ખોરાક, વસ્ત્ર, રહેઠાણ વગેરે. તો ચોથા ક્રમમાં છે કે પ્રાકૃતિક પર્યાવરણ સાથે સમાયોજન. પાંચમું છે માનવ વસાહતો. છઠ્ઠું છે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ. સાતમું છે સામાજિક સાંસ્કૃતિક સંગઠનો. આઠમું છે સાહિત્ય, કલા અને ધર્મ, સંગીત. નવમું છે કે શાસ્ત્રના વ્યવસ્થાનો અને તેનું પ્રકાશન. અને 10મું છેલ્લું છે સંસાધન, મૂલ્યાંકન અને તેનું સંરક્ષણ. તો આટલા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે. હવે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોનો આપણે જોયા. હવે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો જોઈશું. માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો જોઈશું. તો તેમાં માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળના કેન્દ્ર સ્થાને છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળ કેન્દ્ર સ્થાને છે. તો આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે કે સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુ અને અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ, અભિગમો પણ બદલાતા રહ્યા છે. તો માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્ત્વના અભિગમો આ પ્રમાણે આપેલ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો તેના અભિગમો આપણે સવિશેષ જોઈએ. તો સૌપ્રથમ છે ઐતિહાસિક અભિગમ. આ પરીક્ષામાં પૂછાય એવા અભિગમો છે. માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે આ. તો પહેલો છે આપણો ઐતિહાસિક અભિગમ, બીજો છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, ત્રીજો છે પારસ્પરિક વિશ્લેષણ અભિગમ. તો આ પરીક્ષામાં પૂછાય. તો પહેલું આપણે જોઈશું ઐતિહાસિક અભિગમ. તો માનવના ઉદ્ભવથી માંડી વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે. 18મી સદીના ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીની તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી, જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન થયા છે. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણ સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે સમજી શકાય છે. હવે આપણે બીજો મુદ્દો છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, જેને વિશ્વના વિભિન્ન પ્રદેશો, શું કહેવામાં આવ્યું છે કે વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીને માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય અને અભિગમ પ્રાપ્ત થાય. આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓને વિશેષતા પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. હવે આપણો ત્રીજો મુદ્દો છે પારસ્પરિક વિશ્લેષણ અભિગમ. તો માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણ કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. તો પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવાનું જે પરિસ્થિતિ પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવેશ છે. તો નિશ્ચયવાદ, નીતિવાદ અને સંભયવાદ વિચારધારાઓ દ્વારા અભિગમ સાથે જોડાયેલી છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભિગમોની ચર્ચા કરી તે અભિગમોની અંદર બીજી 3 બાબતોનો સમાવેશ થાય છે. તો કયો કયો છે? તો એક નિશ્ચયવાદ. નિશ્ચયવાદને આપણે બીજે નીતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સંભવવાદ, અને સંભવવાદ વિચારધારા અભિગમ સાથે જોડાયેલા છે. તો હવે આપણે નિશ્ચયવાદ કે નીતિવાદનો આપણે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, જો આપણને ખ્યાલ ન આવતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને હું તમને જવાબ આપીશ. તો નિશ્ચયવાદ અને નીતિવાદ આ શોર્ટનોટ તરીકે પણ આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો અંડરલાઈન તમારી પાઠ્યપુસ્તકમાં કરતા રહેજો. આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, જીવનશૈલી અને વિકાસ યાત્રાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. કેવું? વિચારધારાને નિષ્ક્રિય પરિબળ ગણે છે. જેમાં હિપોક્રેટ્સ, એરિસ્ટોટલ, હેરોડોટસ, સ્ટ્રાબો વગેરે વિદ્વાનોએ માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવ્યો હતો. ત્યાર પછી કાન્ટ, હલ્બોર્ન, રિટર, કુમારી એલન સેમ્પલ, એલ્વર્થ, હિંસ્ટન દ્વારા આ વિચારધારાનું અનુમોદન પ્રાપ્ત થયું હતું. હવે 20મી સદીના પૂર્વાર્ધ સુધી વિચારધારા વિકસતી રહી છે. 20મી સદીના પૂર્વાર્ધ સુધી વિચારધારા શું છે? વિકસતી રહી છે. અને જેમાં કુમારી એલન સેમ્પલે એલ્વર્થ હિંસ્ટનને વિચારધારાનું પ્રખર સમર્થક હતા. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરતા રહેજો. જેથી હવે બીજું છે આપણો સંભવવાદ. તો સંભવવાદની અંદર પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે છે. તે વિચારધારાને સંભવવાદ વિચારધારા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંભવવાદ વિચારધારા કોને કહેવામાં આવે છે? તો પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જેમ કે માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે છે. માનવીને કેવા? સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદ વિચારધારા કહેવામાં આવે છે. તો સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ પણ લુસિયન ફાવરે કર્યો હતો. તેના મત અનુસાર માનવ સંભવવાદનો સ્વામી છે. શું કહેવામાં આવે છે? સંભવવાદનો સૌપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો. અને આ લુસિયન ફાવરને આપણે સંભવવાદના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય માનવ જ કરે છે. તેમાં ભૂગોળના વિડાલ ડિલા બ્લાસે આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, વિડાલ ડિલા બ્લાસે આ વિચારધારાનો વ્યવસ્થિત તેમણે પ્રચાર કર્યો હતો. જ્યારે આપણે સંભવવાદ વિચારધારાની પણ વિદ્વાનોએ આલોચના કરી હતી. જેમાં નિશ્ચિતવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતો નવનીતિવાદ નામનો વિચારધારા કોણ છે? તો ગ્રિફિથ ટેલરે રજૂ કરી. તેમણે સમજાવ્યું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે. અને માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. તો પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે. તો આ માનવ વિકાસ રૂંધાશે. આ વસ્તુ આપણને સંભવવાદ વિચારધારાની અંદર જોવા મળે છે. હવે ચોથો આપણો અભિગમ છે વર્તનલક્ષી અભિગમ. કયો છે? વર્તનલક્ષી અભિગમ. તો વર્તનલક્ષી અભિગમની અંદર કોઈ પણ ક્ષેત્રોમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ
તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો છે, તેમની માન્યતાઓ, તેમના મૂલ્યો, વ્યવહારો, રીત રિવાજો વગેરેનું પરિણામ છે. વર્તનલક્ષી અભિગમની અંદર શું હોય છે કે સાંસ્કૃતિક પર્યાવરણના ક્ષેત્રોમાં માનવીના વ્યક્તિગત ગુણો જોવા મળતા હોય, તેમની માન્યતાઓ, તેમના મૂલ્યો, તેમના વ્યવહારો, તેમના રીત રિવાજો વગેરેનું પરિણામ છે. તો કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના લોકોના વર્તન પર અસર કરે છે. કોઈ પણ જે પ્રદેશની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે લોકોના વર્તન પર, વ્યવહાર પર અસર કરે છે. અને આ માનવ સમુદાય વર્તન અને જીવનશૈલીનું સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે. હવે ત્યાર પછી છે આપણું પાંચમું અભિગમ છે માનવ કલ્યાણ અભિગમ. તો માનવ કલ્યાણલક્ષી અભિગમમાં આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો વગેરે પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. જો માનવ કલ્યાણલક્ષી અભિગમને આપણને શું જોવા મળે છે? પહેલું તો આપણી ગરીબી, ભૂખમરો, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, આતંકવાદ, આ બધા કેવા છે? માનવ સર્જિત હોનારતો આપણે આ પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં આપણને પ્રાદેશિક અભ્યાસ કરે છે અને આપણને જોવા મળતા હોય છે. તો આ અભિગમ એ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થા પર ભાર મૂકે છે. આ અભિગમ કેવો? આપણા એવી પ્રકારની અભિગમ છે કે જે સામાજિક અને આર્થિક વ્યવસ્થા પર ભાર મૂકે છે, જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકો વિશ્વના બધા જ સંપાદનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય છે. તો સામાજિક ન્યાય એટલે કે સોશિયલ જસ્ટિસનો હેતુ પાર પાડી શકાય છે. તો માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે છે અને માનવ કલ્યાણ સાધી શકાય છે. જેમ કે માનવ ભૂગોળના અભિગમો વિશે રિટલ, રેડઝેલ, હેન્ટિંગ્ટન, બ્લાસ, બ્રુજ, ડિમાઝિયા, ફ્રેન્ચ, ટેવાર્થા, ડિકલ્સ, વ્હાઇટ વગેરે વિદ્વાનો પોતાના વિચારો રજૂ કર્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ અભિગમોની ચર્ચા કરી ત્યારબાદ આપણે માનવ ભૂગોળના અભિગમોની તુલના સમજીશું. હવે આપણે આ છેલ્લો મુદ્દો છે માનવ ભૂગોળના અભિગમોની તુલના. તો માનવ ભૂગોળના અભિગમોની તુલનાની અંદર કે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે. જેમ કે નિશ્ચયવાદી વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે, જેમાં કોઈ પણ રાષ્ટ્રોનો ઇતિહાસ, સાંસ્કૃતિક લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાએ પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. જ્યારે સંભવવાદી વિચારધારાએ પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધુ મહત્ત્વ આપે છે. તો માનવી પોતે જ સંભવવાદનો સ્વામી છે. તો માનવીની સર્જન શક્તિના કારણે મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકાઓનું પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક અભિગમ એ બાબતને સ્પષ્ટ કરે છે કે જે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. તો પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકશે અને સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધોને નિરંતર પરિવર્તનશીલ રહ્યા છે. તો પ્રાકૃતિક પર્યાવરણની પરિસ્થિતિને સામે અનુકૂલન સાધવા માનવી હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. આમ માનવ કલ્યાણલક્ષી અભિગમ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય છે. તે માટે વિશ્વના બધા જ માનવોને સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. તો આ વિચારધારા સમજાવે છે આપણને
કે ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધો, અરાજકતા, રંગભેદ અને આતંકવાદ વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓને સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે. કઈ વિચારધારાની અંદર આપણને આ વિચારધારા આપણને એ રીતના સમજાવે છે કે ગરીબી, ભૂખમરો, ગૃહઉદ્યોગ, અરાજકતા, રંગભેદ, આતંકવાદ વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓને સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બને છે, બાકી શક્ય બનતું નથી. તો આમ માનવ ભૂગોળના અભ્યાસના ભિન્ન એટલે કે અલગ જુદા જુદા અભિગમો માનવને કેન્દ્ર સ્થાને રાખી માનવીના ઘર તરીકે પૃથ્વીના અભ્યાસનું દિશા દર્શન કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ 1 માનવ ભૂગોળનો પરિચય, તો આપણું પ્રકરણ 1 પૂર્ણ થાય છે. તેના સ્વાધ્યાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સવિસ્તર ઉત્તર, મુદ્દાસર ઉત્તર, સંક્ષિપ્ત ઉત્તર અને 1-2 વાક્યમાં ઉત્તર અને વિકલ્પો. તો આપણે પરીક્ષાલક્ષી વાત કરીએ તો વિભાગ એ ની અંદર આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો વિકલ્પ લખવાનો છે. તો પ્રત્યેક વિકલ્પનો 1 ગુણ રહેશે. તો એ વિકલ્પો આપણે તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપશે આપણને વિભાગ બી, 1-2 વાક્યની અંદર ઉત્તર આપો. જેમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. તો આપણે જોયું કે સૌપ્રથમ કે સંશોધન યુગની આપણે વ્યાખ્યા લેવામાં આવી હતી કે સંશોધન તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને આપણે સંશોધન યુગ કહેવામાં આવે છે. આ રીતના. તો હવે વિભાગ સીની અંદર આપણને સંક્ષિપ્તમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ લેવામાં આવશે. પછી વિભાગ ડીની અંદર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો અને વિભાગ એની અંદર સવિસ્તર ઉત્તર આપો, જેના 5 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પરીક્ષાની તૈયારી કરવાની છે. હવે આભાર વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું.